પંચમહાલ જિલ્લામાં ખેડૂતો ખેતી સાથે મહુડાના ફળ-ફૂલ વેચીને પણ પોતાનું ગુજરાન ચલાવે છે, પરંતુ બદલાતા વાતાવરણની અસર મહુડાના ફૂલ અને ફળ પર થતા તેમાં પણ ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો। માર્ચ અને એપ્રિલ માસમાં રાત્રે ઉજાગરા કરી મહુડાના ફૂલ વીણી એકત્રિત કરતા હોય છે, ત્યારબાદ સુકવણી કરી દુકાનમાં વેચાણ કરતા હોય છે। ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે માંડ 25% મહુડાના ફૂલની આવક જોવા મળી, જેથી ખેડૂતો પર પડતા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ। મહુડાના ફૂલમાંથી આવક થવાની આશા પર પણ પાણી ફરી વળ્યું। તો બદલાતા વાતાવરણની અસર મહુડાના ફૂલ અને ફળ પર પણ જોવા મળી છે, જેની સીધી અસર ખેડૂતની આવક પર, કારણ કે ખેડૂતો આશા રાખીને બેઠા હતા કે તેમને આવક થશે, પરંતુ પડતા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે। ઝાડ છે અને ઝાડની અંદર ફળ ફૂલ આવે છે, એને અમે વીણી વેચીને અમારો ગુજારણ ચલાવી શકીએ છીએ। ગયા વખતે ફૂલ હતા તો ભાવ ઓછો હતો, અત્યારે ભાવ વધારે છે તો ફૂલ નથી। આ વર્ષે ગઈ સાલ કરતા 20 થી 25% જ આવકો છે। કુદરતી રીતે વાતાવરણમાં બધા જે ફેરફાર થયા એના કારણે મહુડાનું જે ફૂલ હતું એ ઝાડ ઉપરથી બિલકુલ પડવાનું બંધ થઈ ગયું છે। ભાવની વાત કરીએ તો આ વખતે ભાવ ગઈ સાલ કરતા ડબલ થઈ ગયા છે। રાજ્યના વિવિધ ડેમમાં પાણીની સ્થિતિ વિકટ છે, ત્યારે ચરોતરમાં આ વખતે પાણીની મુશ્કેલી નહીં પડે, કારણ કે વણાકબોરી ડેમમાં હજી 219 ફૂટની જળ સપાટી જોવા મળી રહી છે। ડેમમાં કુલ 80%થી વધુ પાણીનો જથ્થો સંગ્રહિત છે, પરંતુ આ વર્ષે ડેમના 6 દરવાજા રિપેર કરવાની કામગીરી ચાલતી હોવાથી 2 મહિના સુધી ચરોતરના ખેડૂતોને પાણી આપવાનું બંધ કરવામાં આવશે, જેથી પાણીનો જથ્થો જળવાઈ રહે અને અમદાવાદ, ચરોતર અને સૌરાષ્ટ્રને પીવાના પાણીની સમસ્યા નહીં સર્જાય। ઉનાળાની શરૂઆત થતાં જ પાણીની વિકટ સમસ્યા સર્જાતી હોય છે પીવાના પાણીની। ત્યારે અમદાવાદ પૂર્વ, વડોદરા તેમજ વાત કરવામાં આવે તો ખેડા અને આણંદ જિલ્લાનો મુખ્યત્વે પરિયજ અને કનેવાલના દ્વારા સૌરાષ્ટ્રને પાણી પૂરું પાડતો વિવર એટલે વણાકબોરી વિવર। સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો વણાકબોરી વિવરના, જ્યાં આગળ અત્યારે આ દ્રશ્યો જે પ્રકાર જોઈ શકાય છે, જે પાણીની સ્ટોરેજ કેપેસિટી છે તે 219 ફૂટ છે। વાત કરવામાં આવે તો સિંચાઈના પાણી માટે આજથી પાણી બંધ કરવામાં આવ્યું છે, ત્યારે વણાકબોરી વિવરની અંદર અત્યારે જે લેવલ છે તે અધિકારીઓના જણાવ્યા મુજબ 219 ફૂટનું લેવલ છે। વાત 1000 ક્યુસેક પાણી કડાણા ડેમમાંથી છોડવામાં આવે છે અને આ પાણીને આગળ સ્ટોરેજ કરી અને અમદાવાદ પૂર્વ, ખેડા, આણંદ જિલ્લા સૌરાષ્ટ્રને પાણી પૂરું પાડવા માટે સિંચાઈ દ્વારા પાણી આપવામાં આવતું હોય છે। ત્યારે આ વર્ષે ઉનાળાની અંદર આ સમસ્યા ન સર્જાય તે માટે આગળ પૂરતો પાણીનો સ્ટોક હોવાના માહિતી મળતા એક સારા સમાચાર કહી શકાય, કારણ કે જે દર વખતે પાણી જે સમસ્યા સર્જાય તે આ વખતે નહીં સર્જાય તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે। હાલમાં 219 ફૂટ પાણીનું લેવલ હોવાથી આજે પીવાના પાણી જે સમસ્યા થાય તે અત્યારે નહીં થાય તેવું ચોક્કસપણે કહી શકાય છે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, વણાકબોરી, ખેડા। ઉનાળો આવતા જ ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની સમસ્યા વિકટ બની છે। નારી ગામમાં છેલ્લા 20 દિવસથી પાણી ન મળતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે। ગામમાં છેલ્લા 20 દિવસથી પૂરતા પ્રમાણમાં પાણી નથી મળી રહ્યું અને જે પાણી આવે છે તે પણ દુર્ગંધયુક્ત અને ગંદુ હોવાથી પીવા માટે ઉપયોગમાં લઈ શકાય તેમ નથી, જેથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પીવા માટે ચોખ્ખા પાણીના એક બેડા માટે મહિલાઓ દૂર દૂર સુધી રઝળપાટ કરવા મજબૂર છે। અહીં મહિલાઓની એક જ માંગ છે કે તેમને પીવાનું પાણી પહોંચાડવામાં આવે। અમારા ઘરે પાણી આવતું નથી ને અમે તળાવ ભરવા આવ્યા છીએ, એકદમ ડોળું પાણી છે અને ઘરે બી થોડુંક પાણી આવે છે। અમારે એક ટબ ભરામાં ગોળામાં બી પાણી નથી ભરાતું પાણી, એટલે મહેરબાની કરીને પાણી અમને આપો। આ પાણીની બહુ તકલીફ છે, કેટલા દિવસથી પાણી નથી આવતું। ન્યા ઓફિસે કેવા જાય તો ન્યાય કેમ કે અમારા માણસો નહીં આવે તો અમારે પાણી હાટે ક્યાં જવું એમ। પાણી આવે તમને બહુ જાણે ઝાસુ ખોલતો હોય, જાણે ફૂફાડા મારે અને આવે ને કાંઈ એક ટબ પાણી ભરાતું નથી। 3 ઘર વચ્ચે અમારે પાણી કેમ ભરવું? ગંદુ પાણી વાતે પૂછવામાં એક હાંડોય પાણી આવતું નથી। નારી ગામમાં સ્થાનિકો માટે પણ પાણીના ફાફા છે। પશુઓની સ્થિતિ કફોડી બની છે। પશુઓ માટેના હવાડામાં પાણી ન હોવાથી પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે। ગામમાં પાણીની સમસ્યા એટલી વિકટ બની ગઈ છે કે છેવાડે આવેલા તળાવમાંથી ના છૂટકે ગંદુ અને દૂષિત પાણીનો ઉપયોગ કરવા લોકો મજબૂર છે। ગંદુ પાણી પીવાથી લોકો બીમારીનો ભોગ બની રહ્યા હોવાનો ગ્રામજનોનો આરોપ છે। અનેક રજૂઆત છતાં પાણીની સમસ્યા હલ ન થતા પ્રશાસન સામે લોકોમાં રોષ છે। સ્થાનિકોનું કહેવું છે કે ચૂંટણી સમયે મોટા વાયદા કરતા નેતાઓ બાદમાં ફરકતા પણ નથી। બંબા મોકલે ને તો ન એને પાવા, બંબા બીજા ન હોય ને ન્યા મોકલા અને અમારે પાણી ન હોય ને ન્યા ન આવે તો અમારે ક્યાં દોડવું? બોલો, ગઢામણા ક્યાંક પડી જાય, હાથ પગ ભાંગી જાય, છોકરીને ઉપાય ને ઘરે બધાને અત્યારે આ ઘોર ઉનાળો તમે જોઈ રહ્યો છો, એટલો તાપ તડકો પડે છે તો ક્યાં પશુ પાણી પીવા જાય? ટાઈમે હવેડામાં પાણી આવતું નથી। તમે હવેડા જોવો તો ખાલી ખમ હવેડા પડેલા હોય છે,
એમાં દુર્ગંધવાળું પાણી આવે છે, ગટરનું પાણી ભળી જાય. મોટા મોટા ચૂંટણી આવે ત્યારે વાયદા કરીને જાય છે ટાઈમે પાણી અમે આપશું, ચેક ડેમે ભરી દેવો, સૌની યોજના મારફતે તળાવો ભરી દેવો, પણ તમે પાછળ જોઈ જ રહ્યા છો કે ખાલી તળાવો પડેલા છે. તો ક્યારે આ બધું? ઉનાળામાં જંગલોમાં આગ લાગવાના બનાવો વધતા જંગલની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે. ખાસ કરીને નર્મદામાં જંગલની સુરક્ષા માટે વન વિભાગ દવરેખા બનાવે છે. પાનખરમાં જંગલમાં સૂકા પાન પર કોઈ સળગતી દિવાસળી કે રોડ સાઈડ ફેંકાતી બીડી સિગરેટથી પણ આગ લાગી શકે છે અને તેને રોકવા નર્મદા વન વિભાગ દવરેખા બનાવે છે. હાલમાં જંગલ વિસ્તારોમાં મુખ્ય રસ્તાની આજુબાજુમાં આ દવપટ્ટો કે દવરેખા બનાવવામાં આવે છે, જેમાં મુખ્ય રસ્તાની આજુબાજુના 5 થી 7 ફૂટની જગ્યામાં સૂકા પાંદડા સળગાવી દેવાય છે, જેનાથી કોઈ આવી સળગતી વસ્તુ નાખે તો જંગલમાં આગ અટકાવી શકાય. નર્મદા જિલ્લો 43% વન વિસ્તાર ધરાવતો જિલ્લો છે. આ જિલ્લામાં મોટા ભાગે જંગલ વિસ્તાર આવેલો છે. આ જંગલ વિસ્તારમાં ખાસ વાત ઉનાળાના દ્રષ્ટિમાં જે જોવા જઈએ તો જંગલોમાં અનેક વાર આગ લાગવાના બનાવો બનતા હોય છે, જંગલ નષ્ટ થઈ જતા હોય છે. જંગલોમાં જે અચાનક આગ લાગવાના કારણે કેટલા જંગલ નષ્ટ થઈ જતા હોય છે. પરંતુ આ એક દવરેખા વન વિભાગ દ્વારા બનાવવામાં આવેલી છે અને આ દવરેખા બનાવવાથી એમની જે જમીનની પટ્ટો છે એ પટ્ટો પણ એમની પાસે રહે એટલું આ એક આવે છે. આપણી સાથે જે આગ લગાડનાર માણસ છે અને દવરેખા બનાવનાર વ્યક્તિ જેની પાસે વાત કરીએ, આ કેમ લગાડવામાં આવે છે? હવે પાનખર ઋતુ આવી ગઈ છે, સૂકા પાંદડા પડ્યા, કોઈ બીડી સિગરેટ નાખી જાય ને જંગલમાં આગ લાગી જાય, એના માટે આ દવરેખા અમે બનાવીએ છીએ. કોઈ નુકસાન ના થાય, કોઈ ખેડૂત કે જંગલની જમીન આજુબાજુ પટ્ટો તૈયાર નહીં થાય, એના માટે કરીએ છીએ. બિલકુલ, તમે સાંભળ્યું એમ કે ખાસ કરીને જે જંગલની જમીન હોય છે, જંગલની જમીનની નિશાની પણ એક રાખવામાં આવે છે. આ આગ લગાડવાથી આ એક દવરેખા બની જાય છે, જેથી જંગલની જે જમીન હોય છે વન વિભાગની, એ જમીન એમના હદમાં રહે. બીજી વસ્તુ કે જે જંગલ નષ્ટ થઈ જતા હોય છે, જે પાનખર ઋતુમાં પાનો અત્યારે સુકાઈ ગયા હોય છે અને ઉનાળામાં અચાનક આગ લાગવાને કારણે કેટલા જંગલો નષ્ટ થઈ જાય છે, ત્યારે આ દવરેખા લગાડવાથી જે જંગલોમાં અચાનક જે આગ લાગે છે તે પણ લાગતી નથી. એટલે કહી શકાય કે જે વન વિભાગ દ્વારા જે આ જે દવરેખા બનાવવામાં આવી રહી છે એ ખરેખર એક સરાહનીય બાબત છે, કારણ કે એનાથી જંગલોનો પણ બચાવ થશે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. હવે વાત કરવી છે ડીસાના એક એવા ખેડૂત શિક્ષકની જે ખેતી પણ કરે છે અને ઘરે વિદ્યાર્થીઓને ભણાવે પણ છે. જીતેન્દ્ર કુમાર નામના ખેડૂત પોતાના ઘરે જ નજીવી ફીમાં ટ્યુશન ક્લાસીસ ચલાવે છે. કોઈ પણ સુવિધા વિના માત્ર પતરા અને નીચે એક બોર્ડ લગાવીને અંગ્રેજીની સાથે જીપીએસસીને લગતા તમામ વિષય ભણાવે છે. જીતેન્દ્ર કુમારનું સપનું જીપીએસસી ક્લિયર કરીને સરકારી નોકરી મેળવવાનું હતું, પરંતુ સપનું પૂર્ણ ન થતા તેઓ ખેતી અને પશુપાલન સાથે સાથે વિદ્યાર્થીઓને ક્લાસીસ કરાવી વિદ્યાર્થીઓના સરકારી નોકરીના સપનાઓ પૂરા કરાવી રહ્યા છે. વિદ્યાર્થીઓ પણ જીતેન્દ્ર કુમાર પાસે ભણવા ઉમટી પડે છે. આ સાથે વિદ્યાર્થીઓ જીતેન્દ્ર કુમારની પુસ્તકોની લાઇબ્રેરીમાંથી પુસ્તકો વાંચી સારી એવી નોકરી મેળવી રહ્યા છે. એ વધુ વિદ્યાર્થીઓને સરકારી નોકરી અપાવી છે અને ટ્યુશન ક્લાસીસમાં આપણે જોઈએ તો અંગ્રેજી વિષય સાથે એમણે 5000થી વધુ વિદ્યાર્થીઓ આજ દિન સુધી ભણાવી ચૂક્યા છે. મોટિવેશન સ્પીચ પણ આપતો હોઉં છું, એ બધું એમના લીધે છે. અમારા સાહેબે 3 વખત જીપીએસસી પાસ કરેલી છે, બરોબર છે, તો એની અંદર એમને નિષ્ફળતા મળેલી છે. તો નિષ્ફળતા મળ્યા બાદ એમને છોકરાઓને ભણાવવાનું ચાલુ કર્યું. જેમના જોડેથી મને માર્ગદર્શન મળે છે. મેં ધોરણ 12ની પરીક્ષા હમણાં જ આપી છે અને એમના માર્ગદર્શન હેઠળ હવે હું સરકારી નોકરીની તૈયારી કરી રહી છું. આ ક્લાસરૂમ હું મારા ઘરે જ ચલાવું છું, જેને કહેવાય કે ક્લાસરૂમ માત્ર નામ છે. ક્લાસરૂમની જેને કહેવાય કે કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, છતાં વિદ્યાર્થીઓ મારું જ્ઞાનની કદર કરીને દૂર દૂરથી વિદ્યાર્થીઓ આવે છે. ડીસાથી પણ વિદ્યાર્થીઓ આવે છે, ક્યારેક થરાદથી ત્યાંથી પણ વિદ્યાર્થીઓ આવે છે અને મારી પાસે ભણે છે અને સ્પર્ધાત્મક પરીક્ષાનું પણ કોચિંગ લે છે, ઇંગ્લિશ સ્પીકિંગ પણ શીખી જાય છે અને એજ્યુકેશન લગતું પણ શિક્ષણ પ્રાપ્ત કરે છે. છોટાઉદેપુરમાં શાળામાં બાળકો પાસે મજૂરી કરાવાતી હોવાનો વિડીયો સામે આવ્યો. નસવાડીના ચંદનપુર પ્રાથમિક શાળાનો વિડીયો વાયરલ થયો છે, જેમાં શિક્ષકો નાના ભૂલકાઓ પાસે સિમેન્ટની ઈંટો મુકાવી રહ્યા છે. શાળાના કમ્પાઉન્ડમાં બાળકો સિમેન્ટની ઈંટોને મૂકી રહ્યા છે. બાળકોએ 300 જેટલી સિમેન્ટની ઈંટો ઉઠાવી હતી. જોકે વિડીયો ઉતારવામાં આવતા શિક્ષકોએ બાળકોને ઈશારા કરીને કામ કરતા રોકી દીધા. વિડીયોમાં જોઈ શકાય છે કે શિક્ષક આરામથી ઓટલા પર બેસી રહ્યા હતા અને નાના બાળકો ઈંટો ઉપાડી રહ્યા હતા. જ્યારે આ બાબતે શિક્ષકને સવાલ કર્યો તો તેમણે મજૂરો ન મળતા હોવાનું કહીને અને પોતાનો લૂલો બચાવ કર્યો.
સવાલ એ છે કે બાળકો શાળામાં અભ્યાસ માટે આવે છે કે મજૂરી કામ કરવા માટે? શું આવી રીતે ગુજરાત ભણશે? કશું કોઈ કામગીરી નહીં ચાલે. બહાર ખાલી સામાન પડે છે તો અંદર મુકાઈએ છીએ. કામગીરી તો મારી પૂરી થઈ ગઈ છે. ખાલી વધારાની પડી રહી છે એટલે ખાલી અંદર મુકાઈ દઈએ. કંઈ નહીં સાહેબ, આ 4-5 છે એ જ કરે છે સાહેબ. રવિભાઈ જરાક વિચારો સાહેબ. હા ખબર ને સાહેબ, હમણાં સવારમાં જ અમારા સીઆર સાહેબ અહીંયા મધુર માટે મેં એમને પણ બોલાયા હતા. ના એવું નથી, પણ આ તો લોકો ઘેરથી અહીંથી ચોરી જઈએ કરીએ છીએ એટલા માટે. ના એટલા માટે નહીં, કે સપોર્ટ કરવા માટે, કે મારે બીજું કોઈ નહીં. સુરતની વીએનએસયુ સંલગ્ન કોલેજમાં વિદ્યાર્થીનીની ટી શર્ટ ઊંચી કરી તપાસવાના મામલે કુલપતિનું નિવેદન સામે આવ્યું. યુનિવર્સિટી કુલપતિએ આખી વાત ઉપજાવી નાખવામાં આવી છે તેવું નિવેદન આપ્યું. ઉપરાંત સ્કોડની ટીમ પરીક્ષામાં તપાસ અર્થે ન આવે તે માટે આ વાત ઉપજાવી હોવાનું કહ્યું. જો આ ઘટના સાચી હશે તો તે કસૂરવાર વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરવામાં આવશે. દક્ષિણ ગુજરાતની સૌથી મોટી વીર નર્મદ યુનિવર્સિટી વિવાદમાં ઘેરાઈ હતી. કારણ હતી વિદ્યાર્થીઓને સ્કોર દ્વારા જે પ્રકારે ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેને લઈને વિવાદ ઊભો થયો હતો. જોકે આ સમગ્ર વિવાદમાં તપાસ કરતા જે ઘટસ્ફોટ થયો છે તે સાંભળીને અધિકારીઓ લઈને કુલપતિ ચોંકી ઉઠ્યા હતા. આપણી સાથે કુલપતિ કિશોરસિંહ ચાવડા આપણે સીધા વાત કરીએ. સાહેબ, મહિલા જે વિદ્યાર્થીનીઓ હતી તેની ઉત્તરવહી પાસે જઈને તેમના જે ગજવાઓ જે છે તેમને ચેક કરવાનું કીધું હતું, કે જેથી એમાં કોઈ માહિતી હોય. આ વાતની માહિતી ને કે સામાન્ય રીતે મહિલાઓને ચેકિંગ કરવામાં આવતું નથી, પણ મહિલા સ્કોડ દ્વારા ચેક કરવાનો જે અમે પ્રયાસ કર્યો છે તેને અટકાવવા માટે જ કોઈ વ્યક્તિએ આ પ્રકારનો પ્રયાસ કર્યો હોય એવું માલુમ પ્રથમ દર્શને શંકા થાય છે. અને આ પ્રકારની જો ખરેખર માહિતી સાચી હશે તો તેની સામે પોલીસ કાર્યવાહી કરતાં પણ યુનિવર્સિટી અટકાશે નહીં. સામાન્ય રીતે મહિલા વિદ્યાર્થીનીઓને એને ચેક કરવાનું કહેવામાં આવતું હોતું નથી, પણ આ અમારો વિનમ્ર પ્રયાસ હતો કે મહિલા વિદ્યાર્થીનીઓને પણ તેમના ગજવામાં રહેલી જો કોઈ સાહિત્ય હોય તેમને દૂર કહેવાનું જે કહેવામાં આવ્યું હતું એમાંથી આ વાતને આખી જુદી દિશામાં લઈ જવાનો પ્રયત્ન થયો હોય એવું પ્રથમદર્શી કહી શકાય. બિલકુલ. આ હતા કુલપતિ કિશોરસિંહ ચાવડા. સીધું કહેવા તેમનું કહેવું છે કે વિદ્યાર્થીઓને ચેક કરવાને લઈને આ વિવાદ ઊભો થયો હતો. જોકે સીસીટીવી ચેક કર્યા બાદ આ પ્રકારે કોઈપણ વિદ્યાર્થીનીને ચેક કરવામાં નથી આવ્યું. પણ જો આ પ્રકારની ઘટના છે તેને લઈને આગામી દિવસમાં પોલીસ કેસ સાથે પરીક્ષા ચાલી રહી છે અને આવી કોઈ ઘટના ના બને તે માટે ખાસ મહિલાઓનું સ્કોર વધારવાની વાત પણ કરી છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. દાહોદમાં સતત બીજા દિવસે માવઠું પડ્યું. ઝાલોદ, લીંબડી સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો. અનેક વિસ્તારોમાં ધીમે ધારે વરસાદ પડ્યો. કમોસમી વરસાદને લઈને કરાઈ આગાહી. દાહોદમાં પડેલા ધોધમાર વરસાદે લીંબડી એપીએમસીમાં કહેર વર્તાવ્યું. એપીએમસીમાં ખુલ્લામાં પડેલું લાખોનું અનાજ પલળી જતા ભારે નુકસાન. વરસાદની આગાહી છતાં સત્તાધીશોની બેદરકારીથી મહામૂલો પાક પલળી ગયો. અરવલ્લીના ભિલોડાના સુનસરમાં મિની વાવાઝોડું ત્રાટક્યું. ગત સાંજે આવેલા ભારે પવન બાદ નુકસાન થયું. કાચા મકાનોના પતરા ઉડ્યા. મકાનની છત ઉડી જતા ઘરવખરી પલળી ગઈ. ગુજરાતના ખેડૂતો સાવધાન રહેજો. આજથી 5 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહીની જાહેરાત કરાઈ. 16 એપ્રિલ સુધી વિવિધ ભાગોમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે થઈ શકે છે વરસાદ. કચ્છ, દીવ, દમણ, દાદરાનગર અમારે જાહેર કરાઈ છે આગાહી. 14 થી 16 એપ્રિલ સુધી ફૂંકાઈ શકે છે તેજ પવન. 30 થી 40 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન. થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે સામાન્ય વરસાદ થશે. ગુજરાતમાં 2 દિવસ રહેશે વરસાદી માહોલ. આજે ગુજરાતના 11 જિલ્લામાં થઈ શકે વરસાદ. વલસાડ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, આણંદ, નવસારીમાં વરસાદની આગાહી. સુરત, ભરૂચ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દાદરાનગર હવેલીમાં પણ થઈ શકે વરસાદ. લુણાવાડામાં ટીટોડીએ મૂકેલા ઈંડાને લઈ અંબાલાલ પટેલે આ વર્ષે સારા ચોમાસાની કરી આગાહી. કહ્યું, હાલ જે ઈંડા મૂક્યા છે તે બચ્ચા મોટા થઈને ઉડી જાય ત્યારબાદ વરસાદ આવવાની માન્યતા. તાપીમાં ઉકાઈ ડેમમાંથી 800 ક્યુસેક પાણી છોડાયું. ઉનાળામાં પાણીની માંગ 150 MLD થી વધીને 1520 MLD થઈ. પાણી અતિશય દુર્ગંધ મારતું હોવાથી પાણી છોડાયું. પાણીની નવી આવક થતાં લેવલ 540 મીટરે પહોંચ્યું. એકતાનગરમાં જંગલ સફારીમાં પ્રાણીઓ માટે એસી મુકાયા. કાળઝાળ ગરમીથી પ્રાણીઓને મળશે રક્ષણ, તે માટે 20 જેટલા એસી અને 50 કુલર લગાવાયા. અંગ દઝાડતી ગરમીમાં વિદેશી પ્રાણીઓની ખાસ દેખરેખ રખાશે. પીએમએ દેશમાં ભીષણ ગરમી પડવા મામલે રિવ્યુ મીટિંગ કરી હીટવેવ સંબંધિત તૈયારીઓની સમીક્ષા કરી. આઈએમડીએ જૂન સુધી ભીષણ ગરમીની કરી છે આગાહી. રાજ્ય અને જિલ્લા સ્તરે તમામ સરકારી સંસ્થાઓને સાથે મળીને કામ કરવા જણાવ્યું.
કેરળના તિરુવનંતપુરમમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો. શહેરના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદથી વિઝિબિલિટી ઘટી વાહન ચાલકોને ભોગવવી પડી હાલાકી. તમિલનાડુના થુથુકુડીમાં પણ વરસાદ ખાબક્યો. શહેરી વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો. રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા. આકરી ગરમી વચ્ચે વરસાદી માહોલ સર્જાતા બફારાથી આંશિક રાહત મળી. મોરબીમાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો. નહેરુ ગેટ વિસ્તારમાં ફૂડ વિભાગે દરોડા પાડીને 50 કિલો ઘીનો જથ્થો કર્યો જપ્ત. 300 રૂપિયા પ્રતિ કિલોએ વેચાતા હતા અખાદ્ય ઘી. ફરિયાદના પગલે ફૂડ વિભાગની કાર્યવાહી. દાહોદમાં લોકસભા ચૂંટણી પહેલા સુરેન્દ્રનગર કોંગ્રેસને મોટો ઝટકો. પૂર્વ સાંસદ અને લીંબડીના પૂર્વ ધારાસભ્ય સોમાભાઈ પટેલે પાર્ટીને અલવિદા કહ્યું. અંગત કારણોસર ધરી ફરી એકવાર સોમાભાઈ પટેલે કોંગ્રેસ છોડી. સોમાભાઈના રાજીનામા પર કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ. કહ્યું કે સોમાભાઈને 2020માં જ સસ્પેન્ડ કરાયા હતા. કોંગ્રેસના સવાલ બાદ સોમાભાઈનું રાજીનામું કે સસ્પેન્ડ થયેલા તે અંગે ઊભું થયું અસમંજસ. કોંગ્રેસના સવાલ પર સોમાભાઈ પટેલનો વિડીયો પણ સામે આવ્યો. સોમાભાઈએ કહ્યું કે કોંગ્રેસે મારું સસ્પેન્શન પાછું લીધું હતું. 2022માં વિધાનસભાની ચૂંટણીમાં જ પાછું લેવાયું હતું સસ્પેન્શન. અત્યારે અંગત કારણોસર મેં આપ્યું છે રાજીનામું. વિવાદ પર પહેલીવાર જાહેર મંચથી બોલ્યા રૂપાલા. કાર્યકરોને ચેતવતા કહ્યું કે વાતાવરણને ડહોળવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આપ સૌને હાથ જોડી નમ્ર વિનંતી છે, મિત્રો ધૈર્ય અને સંયમપૂર્વક કામ કરજો. રાજકોટમાં કાર્યકર્તા સંમેલનમાં રૂપાલાએ કહ્યું કે મને કાર્યકર્તા અને મતદારો પર ભરોસો છે. મેં સંસદ બહુ જોઈ છે, રાજ્યસભા અને લોકસભા પણ જોઈ છે. હું તો અહીંયા બસ આપના સુખ દુઃખનો સાથી બનવા આવ્યો છું. રૂપાલાએ 100% મતદાન કરવા માટે કર્યું આહવાન. કહ્યું કે મને પાકી શ્રદ્ધા છે કે રાજકોટના મતગણતરીના આંકડા જાહેર થશે ત્યારે મારા ગૌરવશાળી કાર્યકર્તાઓના બૂથના નામ 100% મતદાનની યાદીમાં હશે. રૂપાલાને 2 લાખની લીડથી જીતાડવા વજુભાઈ વાળાનું આહવાન. કહ્યું કે ભૂતકાળ ભૂલી જાઓ, હવે શું કરવાનું છે એ વાત યાદ રાખો. પહેલા કહેતા કોંગ્રેસ ખરાબ એટલે ભાજપને મત આપો. હવે કોંગ્રેસ રહી જ નથી તો ખરાબનો ક્યાં સવાલ છે. રાજકોટમાં કાર્યકર્તા સંમેલનમાં રૂપાલા શાયરાના અંદાજમાં દેખાયા. કહ્યું ફાનુસ બનકર जिसकी हिफाजत हवा करे वो शमा क्यों बूझे जिसको रोशन खुदा करे. પરસોત્તમ રૂપાલાએ બોલેલી શાયરી પર રાજપૂત સમાજના કરણસિંહની પ્રતિક્રિયા. કહ્યું તમે બધું જોઈ લીધું છે તો ઉમેદવારી પરત ખેંચી લો. તમારા દરેક નિવેદનથી અમારો આક્રોશ વધી રહ્યો છે. આ શેર અને શાયરીનો સમય નથી. રાજપૂત સંકલન સમિતિના સંમેલન અંગે કરણસિંહનો દાવો. કહ્યું કે મંજૂરી મળે કે ન મળે અમે સંમેલન કરીશું અને આ રાજકીય નહીં સામાજિક સંમેલન છે. અમે ડંકાની ચોટ પર કરીશું સંમેલન. રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ પર ક્ષત્રિય સમાજ અડગ. રાજકોટમાં ક્ષત્રિય મહિલાઓ સાથે થયેલી ઝપાઝપીના બનાવને વખોડવા સમિતિએ લીધો નિર્ણય. જિલ્લા તાલુકા કક્ષાએ આવેદનપત્ર આપવા કરાયું આહવાન. જમ્મુ કાશ્મીરને જલ્દી જ મળશે પૂર્ણ રાજ્યનો દરજ્જો. પીએમ મોદીએ લોકસભા ચૂંટણી પહેલા ઉધમપુરમાં કરી મોટી જાહેરાત. પીએમએ કહ્યું જમ્મુ કાશ્મીર ટુરિઝમ સિવાય સ્પોર્ટ્સ અને સ્ટાર્ટઅપ માટે પણ ઓળખાશે. રાજનાથસિંહે ઉત્તરાખંડના ચંપાવતમાં રેલીનું કર્યું સંબોધન. રાજનાથસિંહે કોંગ્રેસની ડાયનાસોર સાથે કરી સરખામણી. કહ્યું ડાયનાસોરની જેમ કોંગ્રેસ પણ થઈ રહી છે લુપ્ત. રાજનાથસિંહે ભાજપને જીતાડવા આહવાન કર્યું. પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પ્રધાનમંત્રી મોદીની તુલના વિવેકાનંદ સાથે કરતા કહ્યું 100 વર્ષ પહેલા વિવેકાનંદ હતા, તેમનું નામ પણ નરેન્દ્ર હતું. 100 વર્ષ પછી બીજા નરેન્દ્ર આવ્યા, જેમના નેતૃત્વમાં ભારતને વિશ્વગુરુ પદ પર પહોંચતા નિહાળીશું. આસામના દિબ્રુગઢમાં મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માએ કર્યો પ્રચાર. રેલીમાં અબકી બાર મોદી સરકાર સોંગ પર લોકો ઝૂમ્યા. ભાજપ અને પીએમ મોદી જિંદાબાદના નારા લાગ્યા. પ્રચાર રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. ગુજરાત સહિત 12 રાજ્યોમાં આજથી ઉમેદવારી ફોર્મ ભરવાનું ધમધમાટ. ત્રીજા તબક્કાના મતદાન માટે 19 એપ્રિલ સુધી ચાલશે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા. 22 એપ્રિલે ઉમેદવારી પરત ખેંચવાનો અંતિમ દિવસ. રાજકોટના ચૂંટણી જંગમાં ઉતરી શકે પરેશ ધાનાણી. ધાનાણીએ મતદાર યાદીમાં નામ નોંધણીનું સર્ટિફિકેટ કઢાવ્યું. રાજકોટ બેઠક પર ચૂંટણી જંગમાં રૂપાલા સામે ઉતરવા પરેશ ધાનાણી સજ્જ. પરેશ ધાનાણીના નામથી ઉમેદવારી ફોર્મ પણ ઉપાડાયું. પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર મનસુખ માંડવિયા 15મીએ ભરશે ઉમેદવારી પત્ર. વિજય મુહૂર્તમાં માંડવિયા નોંધાવશે ઉમેદવારી. ફોર્મ ભરતા પહેલા શહેરના સુદામા ચોક પર સંબોધશે જાહેર સભા.